હેલો ગાઈસ, બધા મને પૂછતા હોય છે કે ડાયટ કે વેટ લોસમાં ફ્રૂટ ખાઈ શકીએ. હા, તમે ડેફિનેટલી ફ્રૂટ લઈ શકો છો, પણ જે લોકો વેટ લોસ કરે છે એને 3 ફ્રૂટ ટોટલી અવોઇડ કરવાના છે, જે છે કેળા, કેરી અને ચીકુ. ઉનાળામાં બધી સિઝન કરતાં વધારે વેટ લોસ થતું હોય છે, તો ઉનાળાના ફ્રૂટ્સ છે જેમ કે ટેટી છે, તરબૂચ છે, ઓરેન્જ છે, કીવી છે, પાઇનેપલ છે, આ બધા ફ્રૂટ્સ તમે લઈ શકો છો. સેકન્ડ થિંગ, તમારે એ વાત ખાસ યાદ રાખવાની છે કે સાંજે 6 કે 7 વાગ્યા પછી ફ્રૂટ નથી લેવાના, કેમ કે એમાં નેચરલી સુગર રહેલી છે, તો એનાથી તમારા વેટ ગેઇન થવાના ચાન્સીસ છે. સેકન્ડ થિંગ, જેને કબજિયાત કે એની પ્રોબ્લેમ રહેતી હોય એ લોકો પપૈયું છે, જામફળ છે, દાડમ છે, આ રીતના ફ્રૂટ ખાઈ શકે છે. ફ્રૂટ હંમેશા કાપીને જ ખાવા જોઈએ, કેમ કે તમે જ્યારે ફ્રૂટનું જ્યુસ બનાવો છો ત્યારે એમાં સુગરની માત્રા છે વધી જાય છે. તો બને એટલું તમે ફ્રૂટ કાપીને ખાઓ એ વધારે સારું છે. આવી જ નાની નાની ટિપ્સ માટે મારા આઈડીને ફોલો કરો, શેર કરો. થેન્ક યુ સો મચ.